દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સિરપના નામ પર આલ્કોહોલ યુક્ત સિરપ વેચાણનું ભૂત ફરી ધૂણ્યું છે। રદ થઈ ગયેલા લાયસન્સનો ઉપયોગ કરી આરોપીઓ સિરપ બનાવતા હતા। દ્વારકા જિલ્લામાં આયુર્વેદિક સિરપના નામ પર આલ્કોહોલ યુક્ત સિરપ વેચાણનું ભૂત ફરી ધૂણ્યું છે। રદ થઈ ગયેલ લાયસન્સનો ઉપયોગ કરી સિરપ બનાવતા હતા આરોપીઓ। એટલું જ નહીં, ખોટા સિક્કા અને સ્ટીકરોનો ઉપયોગ કરી જીએસટીની પણ ચોરી કરતા હતા। પ્રથમ પ્રકાશ કિશોર આચાર્ય નામનો આરોપી ખંભાળિયાથી અશકેશવ નામની સિરપ બોટલ નંગ 50 કિંમત ₹7,450 સાથે ઝડપાયો હતો। તપાસમાં 20 જેટલા આરોપીઓ હતા અને ગુનામાં સામેલ હોવાનું ખુલ્યું છે। ખંભાળિયા પોલીસે 20 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે। એ પૈકી દ્વારકા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા।